जगवल्लभ जय गिरिवरधारी ओ जय गोपी जनवल्लभ जय गिरिवरधारी जय राधा माधव जय कुंज बिहार कृष्ण राधे राधे श्याम जय श्री राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री सिया राम जय 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 सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम 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 राधे राधे कृष्ण जय सिया राम 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 राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे 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 श्याम जय सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे 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 श्याम जय सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम 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 राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे राधे
सिया राम जय 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 सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम जय सिया राम जय सिया राम राधे राधे कृष्ण राधे राधे श्याम ॐ नमो भगवते वासुदेवाय आदो देवकी देवगर्भजननम् गोपीगृहे वर्धनम् मायापूतनजीवितापहरणम् गोवर्धनो कंसच्छेदनकौरिवादिहननम् कुन्ती सुता पालनम् एतद्भागवत पुराण कथितम् श्री कृष्ण लीलामृतम् सर्वविघ्न विनाशाय सर्वकल्याण हेतवे भवानि प्रियपुत्राय गणेशाय नमो नमः। निधये सर्वविद्यानां विसजे भवरोगिणां
સર્વલોકાનાં શ્રી દક્ષિણામૂર્તયે નમઃ. બોલીએ બાલ કૃષ્ણલાલ કી, રામચંદ્ર ભગવાન કી, શ્રી સદગુરુદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ ભાવથી બોલો. કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
કૃષ્ણ આવતી બોલો કૃષ્ણ કૃષ્ણ હરે હે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હે હરે રામ 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 હરે 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 રામ રામ હરે રામ 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 હરે 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 રામ રામ હરે 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 રામ 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 હરે 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 રામ હરિ બોલ રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે રામ 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 હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે રામ રામ હરે રામ રામ હરે રામ રામ હરે શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતમ વંદે ભગવંતો પુનઃ પુનઃ નંદ નંદન એવા ભગવાન ભાગવતજીના ચરણાર વિંદમાં નમસ્કાર કરી વૃંદાવન ધામમાં પધારેલા આપ સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારની કથામાં આપણે જોયું કે પરીક્ષિત રાજાનું અનશન વ્રત અને ગંગાના કિનારા ઉપર પરીક્ષિત રાજાનું આવવું. ભૂલ થાય તો વાંધો નહીં, પણ જે ભૂલને સુધારવા માટે તત્પર બને છે ને એ તરી જાય છે. આ ચરિત્ર એવું કહેવા માંગે છે, થાય ભૂલ ભાઈ, પણ એને સ્વીકારી લેવી અને એ ભૂલ સુધરે એ તરફ ગતિશીલ બનવું, પ્રયત્નશીલ બનવું એ મોટી વસ્તુ છે. કેટલું રહેવાનું છે એ વસ્તુ હાથમાં આવી ગઈ. જીવનનો દસ્તાવેજ હાથમાં આવી ગયો. મારે કેટલું રહેવાનું છે આ પૃથ્વી પર. આપણે ત્યાં ઘણા વ્રતો છે. મહાભારતમાં ગાંધારી વ્રત, ગજગૌરી વ્રત ગાંધારી કરેલું, અદિતિનું પયો વ્રત, બ્રહ્મચર્ય વ્રત અમુક મહાપુરુષોએ લીધું છે. માતા કુંતાજીનું વિપત્તિ વ્રત, કુમારિકાઓનું કાત્યાયની વ્રત,
રાજા હરિશ્ચંદ્રનું સત્ય વ્રત, સુદામાજીનું અયાચક વ્રત અને અહીંયા રાજા પરીક્ષિતનું અનશન વ્રત. ઘણા વ્રતોની કથા ભાગવતમાં આવે છે. અમરીશ રાજાનું એકાદશીનું વ્રત છે ને, દીતીનું પુંસવન વ્રત, આ વ્રતો કરવાથી યજમાનો પુણ્યની પ્રાપ્તિ થાય છે. તમે જેવું વિચારો છો ને અંદરથી એવું પરમાત્મા સાંભળી અને એ વ્રત અવશ્ય ભગવાન સફળ બનાવે છે. સોલંકી પરિવારનું એક વ્રત હતું કે અમારે ભગવાનની કથા કરવી છે. ઠાકર બાપા દયા કરે તે થાય. અમુક કામ એવા છે ને એની દયા જોઈ. ઈ સમય પાકે ત્યારે મેળ આવે. સમય જ્યારે એવું લાગે ત્યારે ભગવાન કાર્ય સંપન્ન કરતો હોય છે. સુખદેવજી આવે છે. તત્ર ભગવદ ભગવાન વ્યાસ પુત્રો યદ્રચ્છયા ગામટમાનો નપેક્ષઃ અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલેર રવધૂત વેશઃ. 16 વર્ષની ઉંમર, આજાન બાહુ, જંગા પૂજા, કંધા, કપોલ અને અંગ, સુકુમાર અવસ્થા છે. દિવ્ય શોભે છે, જાણે કે ગિરનારી મહારાજા હેલાવતા હોય. ભગવાન શંકર હિમાલયમાંથી ઉતરીને જે કુંભજના આશ્રમમાં કથાને શ્રવણ કરવા માટે જતા હોય, આવું રૂપ છે. ભાગશાળી માળા હોય ને એને બધું મળી દે. ભાગ રલે ને એને કોઈ ન પૂગે. દેહ રલે ને દેહ ખાય, પણ ભાગ જેથી રળવા મળે ને તેની વાત જુદી હોય છે. ઓહો, ખાલી વ્રત લઈને બેઠો તો તરત જ પુણ્ય મળી ગયું છે ને. અનશન વ્રત, જળ નહીં પીવાનું, લાંબો વાહો નહીં કરવાનો, આરામ નહીં કરવાનો, કઈ ખાવાનું નહીં. અનશન, પાછો મુક્તિનો કિનારો, ગંગાનો કાંઠો. સુખદેવજીની વાણી અને ગંગાનું પાણી, ઓહો, બે સમર્થ. મુક્તિના ઘાટમાંથી પહોંચી ગયો. અભિમન્યુ નંદન બહુ જ પશ્ચાતાપ કરવા લાગે છે. ગંગાના તટ ઉપર પધાર્યા છે. દક્ષિણ તરફ તટ પર આસન, પૂર્વાગ્ર કુશ પાથરી ઉત્તરાભિમુખે બેઠા છે. ભગવાનની કથા સાંભળવા માટે દેવર્ષિઓ, દેવતાઓ, પંડિતો, મહાપુરુષો, મુનિઓ, સંતો, મહંતો પધારવા લાગે છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે,
પરીક્ષિત રાજાએ. પરીક્ષિત ઉવાચ પહેલો પ્રશ્ન કર્યો છે કે થોડાક દિવસોમાં મરણને શરણ થનાર શું કરવું જોઈએ? મરણ નજીક હોય ત્યારે શું કરવું જોઈએ? એલો પહેલો પ્રશ્ન રાજા પરીક્ષિતને ફૂટ્યો, વેતો મૂક્યો અને સમજી ગયા છે ગુરુદેવ છે. સુખદેવ જોગી છે અને મૃત્યુ નજીક હોય ત્યારે શું કરવું? ટૂંકમાં આવો પ્રશ્ન એને આવ્યો અને સુખદેવજી મહારાજને કીધો છે. साचे गुरु की फूंक हृदय में आग लगाए, जितना मन का में वो तो फूंक से जल जाए. સાચી લગની લાગે ત્યારે એની વાત ઓર હોય છે. લાગી જવું જોઈએ. અંદરથી લાગે ને ત્યારે કામ બની જાય છે. ગુરુ પદે સ્થાપી દીધા. મને મુક્તિનો માર્ગ બતાવો હે ગુરુદેવ. આવેલ મનખો સુધારો ગુરુજી મારા, આવેલ મનખો સુધારો. 7 દિવસમાં હમે કાળ દેખાય છે. કાળ કો કાળ ભોરિંગ ડેશો દગા બાજ કો દાન લેગો સર હરી. આહા, હમે આ બાજુ કૂવો હોય ને આ બાજુ નાગ હોય. તમે શું કયો? કઈ બાજુ જવું? બે બાજુ કાળ છે. એક માણસ ગરમાં ફરવા ગયો ને પછી સામે હાવજ મળ્યો, 10 ફૂટનું છેટું, બાજુમાંથી એક માણસ નીકળો, આમ જોયું, રસ્તો તરી ગયો. પાછા બે ભેગા થયા, હાવજ એની રીતે વયો ગયો, ઓલો ભાઈ એની રીતે વયો ગયો. પાછા બે મિત્રો ભેગા થયા ને પૂછ્યું કે હજી સિંહ હામો મળે, ખાવ ભેટો થઈ જાવ તો તું શું નિર્ણય લે? મિત્રને કીધું. પછી મિત્ર બહુ સારું બોલ્યો, એ નિર્ણય તો સિંહને લેવાનો રે કે આને ખાઈ જાવો જવા દેવું. હે કાળ કોઈના કબજામાં નથી યજમાનો. કાળથી પડશે એ પરમાત્મા છે, પણ કાળને જીતી લેવો સજ્જન પુરુષ કદી એનો શોખ નથી કરતો. રાજા પરીક્ષિતનો દાખલો છે. બધું મૂકી અને અનશન વ્રત ભૂલ થઈ છે તો થઈ છે. જેવી જેની આયુ, જેવી જેની ઉંમર, પણ સજ્જન માણસો એમ કહેવાય છે, ઓહો હવે મારે શું કરવું ને એ વિચારે છે. મૃત્યુ તો આપણને આધીન નથી, પણ મૃત્યુ પછી શું કરવું ને એ મારા ને તમારા હાથમાં છે. ભૂલ થઈ ગઈ, શ્રમિકના ગળામાં સર્પ નાખ્યો, ગંગાના કાંઠે બેઠો, પહેલો પ્રશ્ન છેડ્યો છે કે મરણાંતર પુરુષે શું કરવું? કાળ નજીક હોય ત્યારે મારે શું કરવું? તરવું છે બાપજી, મન તારો. આવેલ મન ખો સુધારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો. આવેલ મન કો સુધારો. ગુરુજી
માં બહુ દિન ભટકા લખ 84 માં બહુ દિન ભટકા લખ 84 માં બહુ દિન ભટકા લખ 84 માં બહુ દિન ભટકા ઘડી ઘડી પશુ અવતારો ઘડી ઘડી પશુ અવતારો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય ઘોર અંધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો હે ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો વારંવાર ગુરુ મારા અરજી સાંભળો વારંવાર ગુરુ મારા અરજી સાંભળો હે વારંવાર ગુરુ મારા અરજી સાંભળો વારંવાર ગુરુ મારા અરજી સાંભળો સાંભળો ને વેદ પુરાણો સાંભળો વેદ પુરાણો માયામાંથી આ જીવને ઉગારો માયામાંથી આ જીવને ઉગારો માયામાંથી આ જીવને ઉગારો માયામાંથી આ જીવને ઉગારો મટી જાય જન્મ જંજાળો ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો આવેલ મન કો સુધારો આવેલ મન કો સુધારો લખ 84 માં બહુ દિન ભટકા ઘડી ઘડી પશુ અવતારો રામ મળવાનો હે ગુરુજી હવે માર્ગ બતાવો મટી જાય ઘોર અંધારો ગુરુજી મારા આવેલ મન ખો સુધારો છેડો હાથમાં રાખો એક બેન આમ કુવે પાણી આમ સિંચણથી સિંચતી હતી ને એમાં એક વટે માર્ગો નીકળો કે બેન જય શ્રી કૃષ્ણ અમારા વાલા અમારા ભાઈ બોલ શું કામ છે કાંઈ જોઈશી કાંઈ પૂછવું છે કાંઈ જરૂર છે નહીં બેન તરસ લાગી છે ઉનાળો છે ચૈત્ર મહિનો તપે છે દનૈયા પાણી પાને હા મારા ભાઈ પાણી પાવ લે ખોબો રાખ્યો આમ બાલટી આમ સિંચન ભેગું કરીને કુવામાં બાલટીને ઘા કર્યો વટે માર્ગું એમ થયું કે બેન ગાંડી થઈ ગઈ હા હું ખીજા હે ઘરે જાય કાં બાલટી ગઈ સિંચણી કુવામાં નાખી દીધું પણ પાણી કેમ પાહે આમ સિંચણ થી આમ સિંચી ડોલ અને લે ભાઈ પાણી પી ખોબો રાખ્યો પાણી પીધું ને હાશ બેન ભગવાન તારું સારું કરે ઘડીક મને એમ બેન થયું તું ગાંડી થઈ ગઈ ત્યાં દોરીને બધું કુવામાં નાખ્યું નાના ભાઈ જો હથેલીમાં છે ને મેં ગાંઠને દબાવી રાખી હતી જીવનની ગાંઠ છે ને આપણા હાથમાં હોય છે કે નહીં નહીં શું કરવું આપણે ખબર છે તરવું હોય તો હાથી જેવી શક્તિને ભેગી કરો કા તમે તણખલું બની જાઓ યજમાનો તરી જાય ભાગવતી એમ કહે છે આપણે તરવું હોય તો આપણી નજર સામે છે ને આવેલ મન ખો સુધારો તરવું હોય તો બધું આપણા હાથમાં છે છેડાની ગાંઠ પકડી રાખી ઓહો આનો જવી જોઈએ
જોતામાં નિષ્દિન રહે તોતા મેં પરવી. એ કવિ એમ કીધું, જોતામાં નિષ્દિન રહે. જોતારીઓ તો આમાં બેઠો છે. તોતા મેં પરવી સરિતા ગજ કો લે ચલી ચલી સામને મીન. હાથી છે ને એ તણાઈ જાય, બહુ પૂરા હાથી તણાઈ જાય. સામે પુલે હાથી જેટલું ચલાય એટલું ચાલે. જીવ ગજ એટલે હાથી. આગળ કથા આવશે ગજેન્દ્ર મોક્ષ. પણ સમય એ પણ ડૂબી જાય છે. માછલી જો સામે પૂરે તરે, આગળ પાછળ માછલી કઈ થાય નહીં. જલ નાહી જીવડા જલમાહી જન્મે જલમાહી મરી જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ હમારો જાય રે. ચલી સામને મીન, માછલી તરી જાય છે. ભગવત વ્યાસ પુત્રો ભગવાન આવ્યા છે. સુખદેવજી મહારાજ પ્રશ્ન કર્યો, મરણાસન પુરુષે શું કરવું જોઈએ? જવાબ આપ્યો છે, ભગવત સ્મરણ કરવું જોઈએ. હરિઓમ 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 હરિઓમ. તમારું દર્શન દુર્લભ છે. અને બીજો સ્કંદ શરૂ થાય છે. ભગવાનની જ્ઞાન કથામાં બતાવી છે. સાધન લીલા કહેવાય છે. આમાં 10 અધ્યાયો બીજા સ્કંદમાં બતાવ્યા છે. ધ્યાન વિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન બતાવ્યું છે. આમાં વર્ણન અને દર્શન, આમાં વિરાટ સ્વરૂપનું વર્ણન બતાવ્યું અને યશોદા માતાને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું. વર્ણન અને ભગવાનનું દર્શનની વચ્ચે ભગવાનનું અવતરણ થયું છે, પ્રાગટ્ય થયું છે. નંદ ઉત્સવ કહેવાય છે, નંદ જન્મ કહેવાય છે, કૃષ્ણ ઉત્સવ કહેવાય છે. અવતરતી ઇતિ અવતાર. ભગવાન જન્મતો નથી, અવતાર લે છે, પ્રાગટ્ય થાય છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાનીશ્વરો હરિ. શ્રોતવ્ય કીર્તિ ત્વયશ્ચ સ્મર્તવ્ય ચે છતાં ભયમ. હે પરીક્ષિત, સુખદેવજી કહે છે, સાંભળવાલા, જે અભય પદને પ્રાપ્ત કરવા ચાહે છે, અભય પદ સર્વાત્મા સર્વશક્તિમાન પરમાત્મા છે. એને આપણે અંતર્યામી કહીએ છીએ. સર્વાત્મા સર્વસ્ય ચાહમ હૃદિસન્નિવિષ્ટ. ગીતા કહે છે, સૌના હૃદયમાં સર્વે ભૂત પ્રાણીમાં હું વિદ્યમાન છું, હું બેઠો છું. ભગવાન પ્રસન્ન થાય છે. પોતાની રીતે માણસ પુરુષાર્થ કરે તો ભગવાન પ્રસન્ન થાય. કીડી માથે એકવાર ભગવાન પ્રસન્ન થયા. કીડી માથે ફાટીને ધોવાડે ગઈ. ઝાડવે ચડે કોળામાંથી ઠેકડા મારે જંગલમાં. બાજુમાંથી આમ હાથી નીકળો અને કીધું કે કીડી બેન, આટલી બધી ટેસ્ટમાં લેરમાં કેમ? તો કે પ્રસન્ન ન થાવ તો કે હું મારી ઉપર ભગવાન પ્રસન્ન થયા એમ. તો કે કેમ પ્રસન્ન થયા ભગવાન? હવે એ તો રામને ખબર, એની લીલા ઈ જાણે. કીડીબેન, એવું નથી, તમે કહો કે પ્રસન્ન થયા? તો કે હા. કેને ભાઈ? તો કે તમે તમારામાં હંપ બહુ છે. જો કીડીઓમાં હંપ બહુ,
2-5 ખાંડના દાણા હોય તો આખું કુટુંબ પરિવાર, હા, એ ફોન કરતી છે ને આવી જાવ, ખબર કેમ પડે? એની આંખો કેવી દેખો, એની ઘ્રાણ શક્તિ કેવી, ઘ્રાણેન્દ્રિય કેવી, નાક કેવું એનું, કે અહીંયા લાડવાનો ભૂકો વેરાણો હોય તો પ્લોટની કીડીને ખબર પડી જાય, હાલો ખાવા, કે સોલંકી પરિવારને હાલો બટકું ભોજન કરાવે છે, ભૂગી જાય. કેટલી બધી એને ભગવાને શક્તિ એનામાં મૂકી, સંપની ભાવના છે. આપણું મકોડા જેવડું તૂટી જાય પણ આપણું મૂકી નહીં આપણે, કે નહીં? બેનોમાં હપ બહુ જોવું તમારે, હપ તો આપણે બહુ, પણ ઓમ, કારણ કે જગતની માતા નારી છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા. જ્યાં નારીઓનું સન્માન થાય છે ને, ન્યા ભગવાન રમણ કરે છે, ન્યા ભગવાન પ્રગટે છે. સંપની ભાવના બહુ. કીડી ભેગી થઈને ભગવાન પ્રસન્ન થયા. નાનું એવું એક ચીટી પ્રાણી, અને ભગવાન મળે તો કોને ભાઈ, કોને હરખ નો હોય? હરખની હેલી ચડી. હાથી મળ્યો કઈ બાજુ, કે સ્વર્ગમાં વયું જવું, અહીં કંટાળી ગઈ છું. હાથી રો કે સ્વર્ગમાં કીડી બેન તમને એન્ટ્રી? તો કે હા, જય વિજયના સમાચાર આવી ગયા, આવતી રહે. તને કોઈ હેરાન કરે, પશુ પ્રાણી માનવ દાનવ, તો તારા માટે દરવાજા સ્વર્ગના ખુલ્લા છે. એમ? તો કે હા, આમંત્રણ આવ્યું, જવું છે. કઈ બાજુ? તો સ્વર્ગમાં. હાથી કે મારે આવવું હોય તો મારી માથે બેસી જાય. કલ્પના જો, જીવની માથે જીવ, હે? હાથી કે બેસી જા, મારી ચિંતા છોડ, તારું કર. માથે બેસી ગયો હાથી. હાથી એકવાર બીમાર પડ્યો ને પછી બધા લોકો, વાનર ને પંખીડા ને હરણા સાબર ને બધા ખબર કાઢવા આવ્યા હાથીભાઈ ઘરે, કે હાથીભાઈ શું થયું? કોરોના. આ ઘરે ગયો કે એમ? હા, હવે હું જવાનો કે એવું હોય તો કે હા, બહુ હાલો તાવ આવે, ઉતરતો નથી, શ્વાસ લેવાતો નથી, જાડું પ્રાણી. કીડી ખબર કાઢવા આવી. બધા કે આગી રહી જાય, કે ના ના મારે જવું. આશ્વાસન, સજ્જનનું આશ્વાસન ઔષધનું કામ કરે છે. સજ્જનનું આશ્વાસન ઔષધનું કામ કરે છે. અમારે કીધા હતા હિંમતભાઈ, મને કે દાદા આશ્વાસન છે ને ઈ પવિત્રતાનો બાટલો છે. મને કે આશ્વાસન એ મોટામાં મોટી વસ્તુ છે. મરેલો માણા બેઠો થઈ જાય, આશ્વાસન આપો. કીડીને એમ થયું, લે ને આશ્વાસન જરાક દઉં મારા ભાઈને. કીડી આવી ખબર કાઢવા, તો બળેટી સડી, અને કીડીને એમ થયું કે હાઈવે માથે ચડીશું. એટલો બધો આમ પલ્લો લાગે હાથીનો, ચડી વાળેથી પૂછડેથી. અને કાનમાં જઈને કીડીએ કઈક હાથીને કીધું ને હાથી મીરો ખખડાટ દાંત કાઢવા. તે બીજા બધા કે હાથીને કીધું હું? કીડી બેન હેઠા ઉતરીને તો કે હાથીને મેં એમ કીધું, જરાય મૂંઝાતો નહીં, લોહીની જરૂર પડે તો બેઠી છું. આશ્વાસનની દુનિયામાં જરૂર છે, બાકી બીજી કઈ જરૂર છે નહીં. આશ્વાસન આપો બસ. દવા છે, દુઆ ને દવા આશ્વાસનથી મળે છે યજમાનો. કીડીબેન ગયા સ્વર્ગના દરવાજે, માથે હાથી, તે વાંદરો સામો મળ્યો, મારે આવવું છે. હાથીભાઈ કીડીબેન ને પૂછો, આ જાય છે સરકાર ટેકાની છે, કીડીબેન ને પૂછો. વાનરાએ કીડીને પૂછ્યું, મારે સ્વર્ગમાં આવું તો હાથી માથે બેસી જા. હા, હાથી માથે વાનર, એની માથે ફલાણું ફલાણું બધું આખું કટક ગયું. જય વિજય રોયકા, નો એડમિશન વિધાઉટ પરમિશન. ઉભા રહ્યો, કોને પૂછીને? આખું જંગલ ભેગું કર્યું, કોને પૂછીને? માનવ લીધા, દાનવ લીધા, પ્રાણી પંખીડાના બધું કઈ બાજુ સ્વર્ગમાં જવું છે. કોને કીધું? કીડી બેને કે બધા નીચે ઉતરો, હાલો નીચે ઉતરો. બધા નીચે ઉતર્યા ને કીડી બેન ને કીધું તમે એકલા વહી આવો. કીડી હબ દઈને સ્વર્ગમાં વહી ગઈ. ઓલા બધા આવ્યા પાછા,
જય વિજયને પૂછ્યું અમને એન્ટ્રી કેમ નહીં? તો કે પોતાની રીતે હાલીને આવે ને હારા કર્મો કરીને પુરુષાર્થના, એને સ્વર્ગમાં માથે એન્ટ્રી મળે, બાકી એકાબીજાની માથે બેસીને એને સ્વર્ગ ન મળે. કે નહીં? આવ્યા બધા પાછા. એમ પોતાએ પોતાનું કરવાનું છે, બીજાનું કરે છે માન તો સારું કહેવાય ને. આ કલિકાલમાં બીજાનું માણસ કરે છે, વિચારે છે. તો અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતનું વિચારે છે. ભક્તિના 4 સ્તંભ બતાવ્યા. ભાગવત એમ કહે છે કે શ્રદ્ધા એ સ્તંભ છે, ભક્તિનો વિશ્વાસ એ બીજો સ્તંભ છે, પ્રેમ અને સમર્પણ આ ભક્તિના 4 સ્તંભ બતાવ્યા છે. 7 આવરણથી આ શરીર ઘેરાયેલું છે. 7 આવરણો આ શરીરને નડે છે. જલ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ. આ 7 આવરણોથી ઘેરાયેલું આ શરીર ભગવાને આપ્યું છે. યત પિંડે તત બ્રહ્માંડ. કથા શરૂ કરવામાં આવી છે. ચિતિ જલ પાવક ગગન સમીરા. 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 પંચરચિત યહ અગમ શરીરા. પંચરચિત યહી અધમ શરીરા. પંચરચિત યહ અગમ શરીરા. પંચરચિત યહી અધમ શરીરા. ચિતિ જલ પાવક ગગન સમીરા. સ્થિતિ જલ પાવક ગગન શરીરા. દેહ ક્ષણભંગુર છે. 5 તત્વનો દેહ છે પણ ક્ષણભંગુર છે. રાંધેલું અન્ન રાંધેલું કેમ બગડી જાય? સવારે ઉનાળો હોય તો ઉતરી જાય ને. એમાં દેહ છે ને એ રાંધેલું અન્ન છે. છિતિ જલ પાવક ગગન સમીરા. પંચ રચિત યહ અધમ શરીરા. એક બાજુ એમ કીધું કે દુર્લભ મનુષ્ય દેહ છે, પણ ક્યારે કે આ પંચ તત્વોનું આપે છે હંમેશા રક્ષણ કરી. બાકી દુર્લભ છે. મનુષ્ય હોતા તો દુર્લભ છે. વેદોએ વખાણ્યો છે. પરમાત્મા જે શરીરમાં આવે છે એવો દેહ છે, પણ ક્ષણભંગુર છે. જ્યાં સુધી હાલતું ચાલતું દેહ છે ત્યાં સુધી કઈક કરી લેવું. હે રાજા પરીક્ષિત, ઈશ્વર અંશ જીવ અવિનાશી. આત્મા और जीवात्मा दोनों पर्याय बताया છે. जीव अविनाशी છે, जीवात्मा कहवाय છે. आत्मा सो ही परमात्मा कहा गया. मोक्ष का अधिकारी मन माना गया. शास्त्र में भागवत कहते हैं मोक्ष का अधिकारी मन है. मन एव मनुष्याणां कर्म बंधन मोक्षयोः. ભાગવતમાં ઘણી કથાઓ આપી. શ્રાપની કથા આપી ભાગવતમાં. તો વધારે ભાગવતમાં શ્રાપથી તરી ગયા છે, આશીર્વાદથી તેરા છે. પણ મહાપુરુષો શ્રાપ આપે ને તો એમાં જીવનું હંમેશા રક્ષણ છુપાયેલું હોય છે. જીવ તરી જાય છે. શૃંગીએ તરવા માટે શ્રાપ આપ્યો છે, મરવા માટે નહીં. વિરાટ ભગવાનનું સ્થૂળ શરીર બતાવ્યું છે. હે રાજન સુનો. સુખદેવજી કહે છે વિશ્વમૂર્તિ વિરાટ રૂપ, વિરાટ પુરુષ નાર જળમાં ભગવાન નારાયણ શયન કરે છે. નાભીમાંથી જન્મ બતાવ્યો બ્રહ્માનો.
બ્રહ્મા બહાર આવ્યા છે, છીંક આવી છે, વરા અવતાર ધારણ કર્યો છે, શ્વેત વાળા કલ્પ દૈત્યોના કબજામાંથી પૃથ્વીને છોડાવી છે, શેષની ફેણા ઉપર સ્થિર રાખી દિશાઓ નક્કી થઈ બ્રહ્મા દૃષ્ટિ કરતા ગયા. દિશાઓ ઉત્પન્ન થઈ, નદીઓ, પર્વતો, મહત્તત્વ, તત્વ, પંચતત્વ બધું ઉત્પન્ન થયું છે. ભગવાન વિરાટ છે. તપસ્યા બતાવી છે. સૃષ્ટિનો ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. વિરાટ પુરુષ કેવો છે. ત્યારબાદ પરીક્ષિત કહે છે, મહારાજ ભગવાનના ગુણોનું વર્ણન મને સાંભળવાની ઈચ્છા છે. રાજાનો સૃષ્ટિ વિષયક પ્રશ્ન સુખદેવજી કથા આરંભ કરે છે. એ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લીલા, છેલ્લે પ્રલયની લીલા આવે છે. યુગ જ્યારે સંપન્ન થાય ને ત્યારે કહેવાય છે લય પ્રલય. જે આપણું મત્સ્ય પુરાણ છે એ શું છે? છેલ્લી ભગવાનની વાણી. એક બાજુ ચાલુ છે પ્રલય. રાજા સત્યવ્રત નદીએ સ્નાન કરવા જાય છે અને હાથમાં કમંડલ છે, જળમાં ડૂબાડ્યું, માછલું આવ્યું, ઘરે લાવ્યા, નાનું એવું સરોવર ફળિયામાં, એમાં નાખ્યું, બહાર ગયું, નદીમાં નાખ્યું, બે કાંઠાની બહાર ગયું, સમુદ્રમાં નાખ્યું, દેખાણું નહીં. એ ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો છે. ચલો દિવસ રાજાને કીધું કે કાલે સપ્ત ઋષિઓ એક નાવ લઈને આવશે, એમાં 4 વેદો હશે. માછલીની શીંગમાં એ નાવને તું દોરીથી બાંધી દેજે અને હું ઉગાડીશ. કેવી રીતે, શા માટે, એ બધું પ્રશ્નો રાજા કરતો ગયો અને ભગવાને જવાબ આપ્યો. એ આપણું મત્સ્ય પુરાણ. તો લીલા પ્રારંભની હોય, અંતની હોય કે લય પ્રલયની હોય, લીલા એ ભગવાનની લીલા છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, 3 શક્તિનો સ્વીકાર કરી બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાને આ ધારણ કર્યું છે જગત, જેને કહેવાય છે બ્રહ્માંડ. અનંત બ્રહ્માંડો, અનેક બ્રહ્માંડોનું એક બ્રહ્માંડ બનાવી માનવ વસવાટ માટે આ પૃથ્વીનું ભગવાને સર્જન કર્યું છે. જીવરૂપી અંશ એમ કહેવાય છે કે માના ગર્ભમાં પોતે શયન કરે છે. પરીક્ષિત રાજા બ્રહ્મલીન ધ્યાનની મુદ્રામાં હોય છે. બાળક છે ને અંદર, એ શિશુ કોની અવસ્થામાં હોય છે? બ્રહ્મલીન અવસ્થામાં હોય છે. જે આપણી છેલ્લી અવસ્થા, તુરીય અવસ્થાની વાત અહીંયા કરી સુખદેવજી મહારાજ. એને કાંઈ થાય છે? ખાણી પીણી કશું વસ્તુ નહીં, બોલવાનું નહીં, દેખવાનું નહીં, દાજવાનું નહીં. માના ઉદરમાં ઊંધે માથે બ્રહ્મલીન અવસ્થામાં જીવ હોય છે. પછીનો જન્મ ભગવાન પ્રસવ કરાવે છે. સૂક્ષ્મ બદરી ભ્રૂણ અવસ્થામાં હોય છે. બદરી એટલે બોર. અજમેરી બોર કેવું હોય? એમાંથી ફલિત થાય જીવ. ભ્રૂણ એટલે શિશુ, બાળક, સૂક્ષ્મ. બ્રહ્મલીન અવસ્થામાં હોય છે. તો ભગવાનનું ચિંતન કરવું જોઈએ. હે રાજન, શોકનો, સજ્જનનો શોક ન કરવો જોઈએ. સજ્જન માણસ છે, વારંવાર હાથ જોડે છે. કથા શરૂ થઈ ને પછી ઘણા એવા હતા મહારથીઓ, કથા સાંભળવા ઋષિ મુનિઓ. તો એમાંથી વ્યાસ ભગવાને ઈશારો કર્યો સુખદેવજીની સામે. પરાશર ને વ્યાસ બેઠા હતા કે આને પાણી પીવું હોય તો આગ્રહ કરી. અનશન વ્રત લઈને બેઠો, ખબર છે કાંઈ ખપે નહીં, પાણી નહીં, કોઈ જમવાનું નહીં.
અંશલ વ્રત લઈને બેઠો છે, ખબર છે, છતાંય વિવેક છે ને ભાઈ, પાણી પીવું વચ્ચે. તો રાજા પરીક્ષિતે બહુ સારું કીધું ઋષિ મુનિઓને, પાણીએ તો આ બધું ઊભું કર્યું છે, પાણી નહીં. પાણી પીવા આશ્રમમાં ગયો તો મને કુબુદ્ધિ ઉજી ગળામાં લાગ નાખ્યો, પાણી તો નહીં જ. આટલી બધી ભૂમિકા માથે પહોંચી ગયેલો, ટકોર લાગી ને ઠેસ લાગી. કલ્યાણ કરવું છે, કાયાનું કલ્યાણ કરવું છે, વંશનો ઉદ્ધાર કરવો છે, એમનો ઉદ્ધાર થાય ન થાય. જગતનું કલ્યાણ કરવું છે. આ કથાનું આયોજન કર્યું છે, પૂછો હિંમતભાઈને. રોજ આવે ગાડી લઈ રાજકોટ થી, ન્યાયનું કામ પતાવે, રાતે પાછા ગાડી લઈને અહીંયા આવે, પાછા 2:30 વાગ્યા સુધી રોકાઈને પાછા રાજકોટ જાય. હગા વાલા ગામના કુટુંબ પાડોશી એમને કઈ વસ્તુ કોઈ ખારી લાગતી નથી. મંડપમાં આવો પછી લાગે વાહ વાહ બહુ સારું કામ છે. ઊભું કેમ થયું, કોને ઊભું કર્યું એને પૂછવું બહુ અઘરું છે. યજમાનો કલ્યાણ કરવું હોય તો એમને કોઈ વસ્તુ અસંભવ, ઇમ્પોસિબલ. આ તો કલ્યાણ કરવું છે, આટલું તૈયાર કરવા માટે આટલી બધી વસ્તુઓ જોઈ 1 મહિનો લાગ્યો વિચાર કરતા, કેમ કરશું, શું કરશું, કેવી રીતે કરશું. આ તો આખું પોતાનો જીવન 7 દિવસમાં એને મોક્ષ મેળવવો છે, તો એની કઈ ઘટનાઓ પર, ક્યાં ઘાટ ઉપર બેઠો હોય છે. જીવ કહેતા પરીક્ષિત શરીરનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજન સાંભળ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 ઘ્રાણેન્દ્રિય, 1 મન, 16 કળાઓ યુક્ત આ શરીર ભગવાને આપ્યું છે. એના દ્વારા 16 વિષયોના ભોગ માણસ કરે છે. એ જ સર્વભૂતમય ભગવાન કહેવાય છે. ભૂતાત્મા, પરમાત્મા, ભૂતાત્મા, આવા બધા એને સંબોધનો ભગવાનને લાગે છે. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય રાધા રમણ હરિ બોલ, જય 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 રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ. मन तेरा बोले राधे कृष्णा, तन तेरा बोले राधे कृष्णा, तेरा बोले राधे कृष्णा, तन तेरा बोले राधे कृष्णा, मन तेरा बोले राधे कृष्णा, तन तेरा बोले राधे कृष्णा, मन तेरा बोले राधे कृष्णा, तन तेरा बोले राधे कृष्णा. जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय 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 जय राधा रमण हरि बोल. जीवा तेरी बोले राधे कृष्णा, मुख से निकले राधे कृष्णा, शिवा तेरी बोले राधे कृष्णा, मुख से बोले राधे कृष्णा, जीवा तेरी बोले राधे
मुख से निकले राधे कृष्णा तेरे बोले राधे कृष्णा मुझसे निकले राधे कृष्णा जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय राधा रमण राधे बोल जय हो राधा रमण हरि बोल जय जय 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 राधा रमण हरि बोल એક તાર લાગ્યો છે અને સુંદર કથા નારદ બ્રહ્મનો સંવાદ સૃષ્ટિનું વર્ણન બતાવ્યું છે વેદગર્ભ સ્વયંભૂ બ્રહ્માજીને નારદજીના પ્રશ્નોત્તરનો જવાબ આપવામાં આવ્યો છે દર્શનીય કલ્યાણમય જીવન શું કહેવાય એ બતાવ્યું છે દ્રવ્ય કર્મ કાળ સ્વભાવ અને જીવ વાસ્તવમાં ભગવાનથી કોઈ જુદા નથી કોઈ જુદી વસ્તુ પરમાત્માથી નથી એકો હમ દ્વિતીયો નાસ્તિ હું એક છું બે નથી ભગવાન બોલ્યો છે એકમ સત વિપરા બહુધા વદંતી જેટલું બોલાય છે એ બધું વ્યાસનું એઠું બોલાય છે જેટલું બોલાય છે એ સત ઉપર બોલાય સત્ય ઉપર બોલાય છે ભગવાન કેવો છે જાણવા માટે બોલાય છે હે પરમાત્મા કેવો છે ભગવાનના ચરણમાં પૃથ્વી છે નાભીમાં ભુવરલોક છે શિર પર સ્વર્ગલોક છે ભગવાને પોતાની જે બતાવી વિભૂતિનું વર્ણન કરવામાં આવ્યું છે પુરુષોત્તમ યોગ વિભૂતિ વર્ણન પીપળામાં હું બ્રાહ્મણમાં હું નદીમાં હું સમાજમાં હું બાળકમાં હું નારીમાં હું ચાંદામાં હું સૂરજમાં હું હુંકાર નથી હું એટલે ઈગો નથી ત્યાં સ્વયં ભગવાન જ બોલે છે કે હું પછી શું ઓહો તુલસી વૃક્ષ ન માનીએ ગાય ન માનીએ ઢોર બ્રાહ્મણ મનોજન માનીએ તીનો નંદ કિશોર ઉદ્ધવ કહે શ્રી કૃષ્ણ ને તમારો વાસ ક્યાં છે વિભૂતિ યોગ ગુજરાતી અર્જુન પૂછે શ્રી કૃષ્ણ ને તમારો વાસ ક્યાં છે ભગવાન જવાબ આપે છે કે તુલસી ક્યારે પીપળે મારા હરિજનો વસે ત્યાં છે અહીંયા કોઈ આવીને પૂછે ભગવાન ક્યાં છે પોથીમાં હે
બીજે ક્યાં છે તો સાંભળે એમાં, ત્રીજે ક્યાં છે જે કરે છે એમાં, પછી ક્યાં છે રહોડામાં ખવડાવે છે એમાં, હે ક્યાં નથી? જળે વિષ્ણુ સ્થળે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુમયમ જગત યત્ર તત્ર સર્વત્ર, ક્યાં નથી? તુલસી ક્યારે પીપળે, ભાદરવામાં બ્રાહ્મણો કે પાણી પાવ, હું ગાંડા થઈ ગયા છીએ એમાં તેથી છૂટું હોય પાણીની, અત્યારે રાખ્યું હોત તો પણ નહીં. પાસે નોલેજ છે, એની પાછળ શક્તિ કામે લગાડી છે, પ્રજાનો ઉદ્ધાર કરવો છે, એટલા માટે ભાદરવી અમાએ પાણી રેડવાનું કીધું. ઓક્સિજન આપે છે વધારેમાં વધારે પીપળો, એટલા માટે નવું મકાન થાય. વાસ્તુમાં દાદા મને કે વાસ્તુ કરવું છે ઉપર કાળું ન થાય. ત્યારે એવા મકાન બનાવે છે સુફી લોકો. વાસ્તુ કરવું છે, યજ્ઞ કરવો છે, ધર્મને માને છે, પણ ઉપર કાળું થાય ને એ નથી ગમતું. રહોડામાં કાળું થાય, બીજું શું થાય? માણા મકાન બનાવે 50 લાખના ને પાછા રોટલા બનાવવા ફરજામ બેહે. અરે મારી માં, કાંઈ ભેગું નહીં આવે. ફરજામ રાંધવાનું હોય, હા ન હોય તો કુબડામાં રાંધાય, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ આ ભલા જેવું બનાવ્યું તારા ધણીએ, તું આ ક્યાં લઈને બેઠી તગારો લઈને? હે આવ્યો છો તું આ સંસારે, સફળ જીવન તારું કરતો જા, નાવ તરે ભવ સાગર તરવા, કુનારે લાવી ડુબાડીશ. અરે આનંદ કરી લે જીવડા. ઓહો, એટલા માટે બ્રાહ્મણો લખી દે યજમાનને કે પીપળાનું કાષ્ટ જોહે, પીપળાનું લાકડું હોમમાં જોહે. પીપળો તમે ગમે એટલો બાળો ને ગેરંટી આપો ઉપર કાળું નહીં થાય. એટલા માટે હવનમાં પીપળો રાખ્યો. ન લખી દે હાગ ને શીશમ ને લખી દે, અમને લખતા અમને એ આવડે ને. હે માં ખાલી પેન જ હાંકવાની હોય, પૈસા તો હિંમતભાઈ દેવા, મારે ક્યાં દેવા? બ્રાહ્મણ ખાલી આમ કલમ જ હાંકવાની હોય મારે. હિંમતભાઈ લઈ આવ્યો દાદા કે નબળું કરવું જ નથી. એ માણા મને બહુ ગમો, એટલે સારું કરે છે એટલે નહીં. એ અમે ક્યાંક નબળું દેવાય નહીં, નબળું ખવાય નહીં, નબળું વિચારાય નહીં. એક તાલી પાડો હિંમતભાઈ તરત. નબળું ખવાય જ નહીં, નબળું વિચારાય જ નહીં, નબળું કોઈ દેવાય નહીં. ના પાડી દેવી, મારી પાસે શક્તિ નથી, હું કઈ દાદા કઈ નહીં દઉં. એ માણસના શબ્દો મને યાદ આવે. સારું કરવું છે કેમ? મારા ભાણેજની કથા છે, મારે સારું કરવું છે. હમણાં 2 દી પૂરા થઈ જાય 6 વાગે ત્યાં, આમ જિંદગી વહી જાય. યજમાનો પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે, ગોતી લેજે. આ પોથીમાં છે, આમાંથી ક્યાંય બહાર નથી, આમાં નથી, દુનિયામાં ક્યાંય નથી. દુનિયામાં નથી, ગીતામાં ના ભાગવતમાં છે. હે સીધો કંબો રેડવા સીધો પરીક્ષિતના મોઢામાં તરી ગયો પરીક્ષિત. ભૂલ થાય પણ ભૂલને સુધારવા વાળા હજી દુનિયામાં બેઠા છે. આવી જા મારી આગળ, હું તને તારી દઉં, એમ ભાગવત કહે છે. તારી દીધો 7 દિવસમાં. ઓહો, અને હવનમાં અડાયા હાલે, ડાયા નો હાલે. ડાયા ધૂંધવે બહુ. બીજો શબ્દ છે હિંમતભાઈ, અડાયા. ડાયો ધૂંધવે બહુ. આનું આમ કરવું જોઈએ, એટલે કે ઉભો નહીં, આમ ખાલી આમ કરે જ નહીં, આમ ઉભો હોય. આનું આમ કર્યું હોત તો હિંમતભાઈ, આમ જરાક આમ કર્યું હોત તો પોતવામાં નો આવે. આવડા છાણા નો લખી દે ગાયના, એમાં જીવડા પડવાની શક્યતા. ગાયના છાણમાંથી જે છાણા થાપ્યા હોય ને એમાં કદાચ જીવડા પડે, પણ ગેરંટી છે કે અડાયામાં જીવડું એ કોઈ ન હોય. એટલા માટે અડાયા લખી દે બ્રાહ્મણ, ડાયા નહીં. એની પાસે તમે જોવો કલિકાળમાં પાણાને તારવા છે. ઓ આહા હા હા, કેવી અદ્ભુત વાત કરી છે ભગવાને. અદ્ભુત શાસ્ત્ર બનાવ્યું. ઓહો, અહંકાર જાય નહીં,
અને ભગવાને જે આપ્યું છે ને એમાં સંતોષ રાખવો. ભાગવત એમ કહે છે ભગવાને જે આપણને આપ્યું છે ને એમાં સંતોષ રાખો ને. સંતોષી જન છે સુખિયા સંતોષમાં મળે છે. ઘઉં વાવો ઘઉં મળે છે, જવ વાવો જવ ફળે છે. અનેક અદેખાય દેખાય નહીં એવી વસ્તુ અદેખાય. એ આપણા શરીરને કોરી ખાય છે મિત્રો, યજમાનો શરીરને કોરી ખાય છે. એક ગામમાં હતા કપડા સીવે દરજી ભગત. બિચારાના ભાઈ કેવા ને કે લગ્ન કરે તો કઈક છૂટાછેડા થાય ને કા બાઈ રિહામ ને વહી જાય ને આવું બધું થયા રાખે. તાજા લગ્ન થયા ને બાઈ નવી ઘરમાં આવી ને પછી તો આમ ફળિયામાં કઈક પાણીનો ટાંકો ને એમાં કઈક ગુજારું લઈને ભરીને ઓહોરી માંથી ઓરડામ જતી હતી ને ત્યાં કવિતા ફૂટી. ઉગે ને કોણ ફૂગે? કવિતા ફૂટી ભાઈ ની. બાઈ પોતાની ભાળી આમ બે ત્રણ દી છાતા ઘરમાં આવી હતી, કવિતા ફૂટી. અરે સુણતા રે જાવ મારા, સાંભળજો વાતનો કેટલો ઢંગ ફરી જાય. દેખો એને એમ કે હું બહુ ડાયો એમ કઈક સંભળાવું એમ સંભળાયું. અરે સુણતા રે જાવ મારા ઘરના રાણી, આ એક જ સાડલે મેં તો 16મી આણી. માળો કે એક જ હાડલામાં 16 વારું પૈણું. બાઈ સંભળાવ્યો, બાઈ માથાની ફરેલી કે તું સાંભળતો જા. મારો કે એક હાડલે મેં 16મી મારું ઘર છે, એક હાડલામાં 16 બહુ હારે હું પૈણો. એટલો બધો ઈ ટૂંકમાં હેરાન થયેલો જે કાંઈ હોય એનો મામલો છે. તો બાઈ પાછું આમ અડધો ઘૂમટો તાણીને આમ પતિ સામું જોઈને બાઈએ પાછું સામે જવાબ દીધો. શું કીધું ખબર? અરે શિવતારે જાવ મારા કોડીલાવલ, આ એક નથી મારે આ 17મું ઘર. 16 વાર પડ્યો ને હું 17મી વાર પહોંચું છું. સાનો મનો બેહી જાય. આવતા વ્યક્તિ ગીતમાં દાટી મીરો મારવા. એક ભાઈ લગ્ન થયું ને પછી આમ મોટું મકાન આમ 4 રૂમ આ બાજુ 4 ઓરડા આ બાજુ. પછી હાલો શું કરે ખબર કે ઈ બાઈ નવી આવે ને ગમે કઈ ખાલો ભગવાન જાણે રામ ભરોસે એનું કઈ જામે જ નહીં. એટલે ઓલી ચુંદડી પેલા બાઈ ઉઢાડીને માંડવામાં આવી ને ચુંદડી ઉતારી દે હાલો અને ઓલા હોય ને ગોખલા મૂકી દે. આવી 7-8 ચુંદડી આમ લાઈન કરેલી. બાઈને પરિચય કરાવતો હતો એ કે જો આ ગામ હું પૈણો ને ઈ ચુંદડી અહીંયા છે, ઓલું ગામ પૈણો ઈ ચુંદડી ન્યા છે, ને ફલાણે પૈણો ન્યા ચુંદડી ન્યા છે. 7-8 વાર તો કે હા. તે બાઈ ખીજાણી ને બાઈએ કીધું સાંભળ હું તો કે આ કાલથી અહીંયા લઈ લેજે તું ચુંદડી, કાલથી અહીંયા ટોપિયું રાખ્યું છે મારે. શું કીધું બાઈએ કે ચુંદડી તું લઈ લેજે, કાલથી મારે અહીંયા ટોપિયું ગોઠવવી છે એટલે તું હવે ધ્યાન રાખજે એમ, હું નહીં જાઉં એમ કહેવાનું. કે આત્મશ્લાઘા કદી ન કરવી, દાખલો છે હસવાનો. બાકી એમ કદી માવું કરે નહીં. હે કરે અમદેશની આર્ય રમણી હજી અમર છે ઇતિહાસમાં. રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું જેદી મૂર્ત હશે, આજ્ઞા પિતાની પાલવા રામ વિકટ જઈ વનમાં ઘસે વસે. ત્યાગી સુખો વૈભવ તણા અને જાનકી હતા સહવાસમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એના નામ આ ઇતિહાસના પાને રહ્યા છે. આ કથા શરૂ થઈને પછી એવા મેસેજ આવ્યા હતા અહીંયા પરથી કે કથા કરવાની છે, જેવી કરવા માંગો છો એથી હવાઈ કરવાની છે ને અમે કથામાં બધા આવશું. આ એની મહાનતા, આ એની કથા આપણે ખાલી સાંભળી ઈ લોકોએ પચાવી. આ નામ સંસ્કાર. આ વસ્તુ બહુ અઘરી છે, કેવું પાળવું અઘરું છે, પણ કેટલી બધી નમ્રતા, કેટલી બધી એનામાં સજ્જનતા. અમે આવશું. ભગવાનની કથા અટકવી ન જોઈએ. એની મહાનતા છે, એની સમજ છે. તે આપણને એવું લાગે ગામો ગામ કથા વચાય ને, આવા 5 ને અડી જાય ને કથા હિંમતભાઈ જિંદગી સુધરી જાય. આવ્યા છે આવા 5 જ મહાપુરુષોના કથા અડી જાય ને હાથદીમાં એટલે કથાના પૈસા વસૂલશું. આવા કેસની જરૂર છે.
તમારા વંશમાં આવા મહાપુરુષોની જરૂર છે કે પોતાની ઘરે દુઃખ હોય તો હાલ કે તારો પ્રસંગ હવાયો કરી દો, હાલ હું આગલી લાઈનમાં હું બેહે. આવા જ તમારા વંશમાં થઈ ગયા રાજપૂતો, એની કથાઓ છે. હે એની કથાઓ છે. દર્દી ગાલે જેલા માથા મહાને મારે પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. દાદા વાછરો માથું કપાઈ ગયું, આમ તો ધડે લીધું હતું. ગાયને વાળી જાય મારા બાદરમાંથી જિંદગી મારવા મને રાજપૂતનો દીકરો છો. હે ધડે લીધું ધીંગાણે. એની વંશાવળી હજી અમર છે. ની ગાથાઓ હજી ગામો ગામ ગવાય છે. વીર વાછરો. હા બાબુજી મહારાજ તમે જાઓ. ઓહો હું એની વ્યાખ્યા કરવી, હું એને ઉપર બોલવું. વિરાટ નાવ અમદેશની આર્ય રમણી હજી અમર છે ઇતિહાસમાં. પાળિયા થઈને પૂજાવું મારે ઠાકોરજી નથી થાવું. એક જ વાર મંદિરમાં પથ્થર જાય ને ભગવાન થઈને પૂજાય. આપણે રોજ જાય છે માણામાંથી ગયા. હે પથ્થર થઈને પૂજા એક જ વાર બ્રાહ્મણો કે આવા પ્યામી સ્થાપ્યામી બેહી જાય ભોળિયા હટે ને જિંદગીમાં. ભગવાન થઈ ગયો, પાણો ભગવાન થઈ ગયો, માણો માણામાંથી ગયો. હા હા કલિકાળ જો તમે ભવડો મારી ગયો. સાવધાન તૈયારીમાં રહેવું. ઓહો ધર્મને કદી ચૂકવો નહીં. કોઈ પણ ભોગે આપણો ધર્મ બચે તો આપણે બચીશું. ધર્મ પાછો પડ્યો એટલે આપણે હાવ ગયા. સમજી લેવાનું બરોબર. પરીક્ષિત રાજાએ ભલે ભૂલ કરી પણ પછી સુધારી લીધી. ઓહો ઈ જ બ્રાહ્મણો શ્રાપ આપે ને ઈ જ બ્રાહ્મણો ઉગારે છે. ભાગવત એમ કે અમે જ શ્રાપ દઈશું બધાને, અમે જ પાછા એને બેઠા કરીશું. શ્રાપની કથા વધારે બીજી વાર બોલું છું પણ બીજાને તારવા માટે. ખબર હતી કે આનું મૃત્યુ છે તો આને શ્રાપ દીધો, આ માણસ તરી જાય. બીવરાવું ભયમાં નાખવું એટલે ભગવાન સાંભળે, કથા સાંભળે તરી જાય. મોટું મન છે. અને રાજા પરીક્ષિતને એમ કહેવાય છે કે દિવ્ય કથા ભગવાન એને સંભળાવે છે. રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો બ્રહ્માજીના ભગવત ધામના દર્શન કરાવ્યા છે. ભગવાન દ્વારા તેમને ચતુશ્લોકી ભાગવતનો મહા ઉપદેશ આપ્યો છે. સુખદેવજી બોલ્યા છે પરીક્ષિત મૃત્યુ જીવનનું અનિવાર્ય સત્ય છે. જો પાછું આવ્યું અનિવાર્ય સત્ય ભગવાનનું કયું છે મૃત્યુ. એનું સ્વાગત કરવું જોઈએ. ભાવ જાગે તો ભય ભાગે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ગીતા કહે છે. સત્ય પરમાર્થ વસ્તુના ઉપદેશ કર્યો છે. આત્મ તત્વના જ્ઞાન માટે ભગવાને સ્વયં બ્રહ્માજીને તપજ ત્યાગીઓનું ધન છે એ ઉપર વિસ્તાર કર્યો છે. ભગવાન બોલ્યા છે અત્યંત ગોપનીય જ્ઞાન તને કહું છું સાંભળ. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, અનુભવ, પ્રેમા ભક્તિ સાધનોથી યુક્ત નારાયણની લીલા છે. નારાયણે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને કીધું, બ્રહ્માએ વ્યાસજીને કીધું, વ્યાસજીએ સુખદેવજીને કીધું, સુખદેવજી આજે પરીક્ષિત રાજાને કહેવા માટે તૈયાર થયા છે, જેને મૂળ જ્ઞાન કહેવાય છે. જીવનું અંતિમ સત્ય શું છે? મૃત્યુ અનિવાર્ય છે. જેમ શબ્દો નાના ને એની મહત્તા બહુ મોટી છે. મૃત્યુ અઢી અક્ષર, મહત્તા મોટી. પ્રેમ અઢી અક્ષર, મહત્તા મોટી. માં એક અક્ષર, મહત્તા મોટી. બાપ બે અક્ષર, મહત્તા મોટી. સૂર્ય મહત્તા મોટી. ચંદ્ર મહત્તા મોટી. અને જન્મ એની મહત્તા બહુ મોટી. જેમ જેમ શબ્દો નાના છે એમ એમ એનામાંથી ખૂટતું નથી. સાગર છે, અખૂટ જ્ઞાન ચતુશ્લોકી ભાગવતમાં બતાવ્યું છે. હે ભગવાન નારાયણ,
પૂર્ણમ અદહ પૂર્ણમ ઇદમ, એ પણ પૂર્ણ છે અને આ પણ પૂર્ણ છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. 32 થી 35 શ્લોક, 4 શ્લોકોમાં ચતુશ્લોકી ભાગવત, મૂળ ભાગવત કહેવાય છે. એના ઉપરથી વ્યાસજીએ પછી આનો વિસ્તાર કર્યો છે. કર્તવ્ય સન્મુખ બનો એમ કીધું છે. કર્તવ્ય વિમુખ કદી ન બનવું. ભગવાને કર્તવ્ય આપ્યું, સન્મુખ આવો. પહેલા શ્લોકમાં વર્ણન કરે છે, અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સત સતપરમ પંચાદહમ યદેતશ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. પોતાના પર બોલ્યા છે, હે બ્રહ્માજી. નારાયણ બોલે છે, હવે આપ શ્રવણ કરો. આ સૃષ્ટિના આરંભમાં હું જ છું, અંતે હું જ રહેવાનો છું. એનું બીજું કોઈ કારણ ન હોઈ શકે. કેટલો ઈશ્વર દયાળુ છે. હું જ છું, હું જ રહેવાનો છું. પરમાત્મા એવું બતાવ્યું છે. અમુક યોગ થાય, મૃત્યુ યોગ છે, ધન યોગ છે, લક્ષ્મી યોગ છે, વિદ્યાનો યોગ છે. અમુક યોગ અમુક ટાઈમે પાકી જાય છે યજમાનો. નારદજી એકવાર પ્રશ્ન કર્યો કે હે ભગવાન નારાયણ, તો કે હા, મેં એવું એક ચિત્ર જોયું છે. એવું હું જ્યારે તમને મળવા આવું ત્યારે એક એવું દ્રશ્ય હું જોઉં છું કે મારી માતા તમારા પગ દબાવે છે, તમારી સેવા કરે છે. એનું કારણ શું મને સમજાવો. એ કે માયા છે. નારાયણ એમ કીધું નારદજીને, એ માયા છે, મારી શક્તિ છે. એના આધારે બધી લીલાઓ હું કરું છું. જેટલી કઈ લીલાઓ થાય છે ને, એ શક્તિ હોય તો જ લીલા થાય, બાકી લીલા ન થાય. લીલાઓ ભગવાન કે હું આના આધારે કરું છું. માયા છે, માયામયમ જગત. તમારી સેવા કરે તો કે ઊંડાણથી સમજાયું કે માયા છે ને, સ્ત્રીના હાથમાં ગુરુ બળ છે. શું છે? ગુરુ બળ. અને પુરુષના ચરણમાં શુક્ર બળ છે. ગ્રહ. શુક્ર એટલે ગ્રહ, ગુરુ એટલે બૃહસ્પતિ. સ્ત્રીઓના હાથમાં બૃહસ્પતિનો વાસ બતાવ્યો છે, ગુરુનો વાસ બતાવ્યો છે. અને પુરુષના ચરણમાં શુક્રાચાર્યનો વાસ બતાવ્યો છે, દૈત્ય ગુરુ. ઓલા દેવ ગુરુ. સાંભળજો, ગ્રહ શું કરે એમ. ઘણા એમ કે એવું કઈ હોય નહીં, અનુભવ ન થયો હોય તઈ એવું હોય જ. એવું છે યજમાનો. હજી લાઈવ જોવું હોય તો લાઈવ બતાવે. જાણવાળા તમે લાઈવ બતાવી દઈએ કે 5 દિવસ પછી તું મને જવાબ દેજે, આ ખૂણામાં આ ઘટના ઘટશે. હા, સીધું રિઝલ્ટ મફતમાં. પરીક્ષા કરાય નહીં. એવો મુદ્દો જયારે ઉત્પન્ન થાય ત્યારે લાઈવ બતાવવું પડે. સ્ત્રીના હાથમાં, માયાના હાથમાં, નારીના હાથમાં ગુરુએ બળ મૂક્યું છે. ગુરુ કોણ છે? દેવગુરુ બૃહસ્પતિ. દેવાનાંચ ઋષિનાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. દેવગુરુ છે. દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પુરુષના ચરણમાં, પગમાં એનો વાસ બતાવ્યો છે. એટલે ગુરુ જન્મકુંડલી એમ કે છે, યોગ નક્ષત્ર એમ કે છે કે ગુરુ બળ અને શુક્ર બળ એક થાય ને ત્યારે ધન યોગ બને છે. શું બને છે?
ધન યોગ બને. એટલે છે ને સ્ત્રી પુરુષની પગ દાબીને સેવા કરે છે. 2 કલાક નહીં પાછું વહી જાય બીજે દી ઘર મૂકીને. હા, એ માપે 2-5 મિનિટ. એ ગુરુના આશ્રમમાં ગુરુનો શિષ્ય રે બેન. પછી તો શિષ્ય છે ને ગુરુની સેવા બહુ કરે બાપુની. એ કે દૈસ્યારામ 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 આવી ગયો ભાઈ? તો કે હા. લેતી હવે કઈ શુભરાત્રિ કરીએ. એટલે શિષ્ય છે ને પગ દબાવે ગુરુ મહારાજના. ગુરુ થાકેલા, ઊંઘ આવી ગઈ. પછી તો ક્યારેક ક્યારેક પાછો પોતે 6 મહિના વર્ષે એકવાર પાછો આવે ને પાછો બીજી વાર બીજો શિષ્ય આવ્યો. ગુરુજી પગ દબાવું, સેવા કરું. ના ના, જરૂર નથી. ના ના ના, મને પુણ્ય મળે ને. સારું. ગુરુજી થાકેલા ને સુઈ ગયા ને પછી તો 12 વાગ્યા એટલે જોયું, ઓહો 2 કલાક ત્યાં પગ દાબે. કેટલા ભાઈઓ? તો કે 4 ભાઈઓ. પાછા ગુરુજી હુઈ ગયા ને પાછો ઓલો શિષ્ય મેળો પગ દબાવવાનો. પાછી કલાક વહી ગઈ, પાછા ગુરુજી ઉઠ્યા. કેટલા ભાઈઓ? તો 4 ભાઈઓ. 4 વાગી ગયા, પાછા ગુરુદેવ જાગ્યા. રામ રામ સિયારામ કરતા કરતા. એટલે કેટલા ભાઈઓ? 3 ભાઈઓ. કે એક કેમ ઘટી ગયો? હવે તમે છોડો તો હું જાઓ, બાકી મારું જય સિયારામ. 10 વાગ્યાનો પગ અમે આ ખોળામાં તમારો પગ લીધો છે ત્યાં 4 વાગ્યા બપુ. અતિ સર્વત્ર વર્જયે. અતિ ખાવું ઝેર છે, અતિ શું ઝેર છે, અતિ સાહેબી ભોગવવી ઝેર છે, અતિ કોઈની ઉપર ટક કરવું ઝેર છે. અતિ ઝેર, અતિ રૂપ ઝેર છે, અતિ જ્ઞાન ઝેર છે. અતિ રૂપ હતું એટલે રાવણ સીતાનું હરણ કરી ગયો ને, હે કે નહીં? અતિ વર્જયે, અતિની ગતિ નહીં. બીજા શ્લોકમાં કહે છે. પહેલા શ્લોકમાં શું કીધું? ધ્યાનથી સાંભળજો યજમાનો. પોતાના પર બોલ્યા ભગવાન, હું છું અણુમાં, પરમાણુમાં, જળમાં, સ્થળમાં. હું પોતે પોતાના પર બોલ્યા. બીજો શ્લોક માયા ઉપર ભગવાન બોલ્યા. આદિનારાયણ બ્રહ્માને કહે છે. ગંગાના કાંઠે સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે. આ ચતુશ્લોકી ભાગવત. રેતર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ. માયા પર બોલ્યા છે. માયા તારે, માયા મારે, માયા ઉગારે. માયા નામ જ માયા. હતું નહોતું કરી નાખે. નિજ શક્તિને પણ માયા કહેવાય છે. પોતાની શક્તિને પણ માયાનો પ્રભાવ કહેવાય છે ને. ઈશ્વરની માયા છે. અને ત્રીજા શ્લોકમાં પંચ મહાભૂત પર બોલ્યા છે. શરીર માથે બોલ્યા છે, જગત ઉપર બોલ્યા છે, બ્રહ્માંડ ઉપર બોલ્યા છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવ ચૈશ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. પંચ મહાભૂત પર બોલ્યા છે ભગવાન. અને ચોથો ને છેલ્લો શ્લોક આત્મા પરમાત્મા તત્વ પર બોલ્યા છે. દેહનું મૃત્યુ છે, જીવ બીજો ધર્મ ધારણ કરે છે અને આત્મા પરમાત્મા મહાત્મામાં લીન થઈ જાય છે. માણસ મરતો જ નથી. હે તો લાગે આપણને મરતો જ નથી જીવ. તરત જ બીજો જન્મ ધારણ કરે છે. કર્મો પ્રમાણે એને ફળ મળે છે. કર્મનું ફળ તો હોય. જે કર્મો મનુષ્ય યોનિમાં જે કર્મો સંચિત કર્મો ભેગા ત્યાં, પ્રારબ્ધ કર્મો ભેગા ત્યાં, ક્રિયમાન કર્મો ભેગા ત્યાં
પાછા ભોગવવા માટે ભગવાન પાછો તરત જ બીજો જન્મ આપે છે. જ્યાં અટકું છે એનું ગાડું ત્યાંથી પાછું ભગવાન આગળ લઈ જાય છે. આવું ચતુશ્લોકી ભાગવત આત્મા પરમાત્મા તત્વ પર ભગવાન બોલ્યા છે કે હું જ આત્મા છું, હું જ પરમાત્મા છું, હું જ નિજાત્મા છું, હું જ સાચો નિજારી છું, પૂજારી છું. આમ ભગવાન બોલ્યા છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે હોય પ્રગટ મેં જાના. ભગવાને દિવ્ય પદ્ધતિથી એમ કહેવાય છે કે ચતુશ્લોકી ભાગવત રાજાને સંભળાવ્યું છે. ભાગવતના 10 લક્ષણો બતાવ્યા છે. 10 લક્ષણો ભાગવત, એનું વર્ણન થોડીક વારના વિરામ પછી. બોલો બાલકૃષ્ણ લાલ.